ઘણા સમય પહેલાંની વાત છે. ભારત વર્ષમાં એક અત્યંત સમૃદ્ધ અને સુખી રાજ્ય હતું, સત્યપુર. આ રાજ્યનો રાજા હતો રાજા હરિવલ્લભ. રાજા ન્યાયી, ધર્મપ્રેમી અને પ્રજાવત્સલ હતો. તેના રાજ્યમાં કોઈ દુઃખી ન હતું. પરંતુ રાજા પાસે એક મોટું દુઃખ હતું. તે પોતે ખૂબ અહંકારી બની ગયો હતો. તેને લાગતું કે તેણે બધું પોતાના બળે મેળવ્યું છે. ભગવાન તો માત્ર નામનું સહારું છે. એક દિવસ મહેલમાં એક વૃદ્ધ સંન્યાસી આવ્યો. તેણે રાજાને કહ્યું, રાજન, તમારી શક્તિ તમારી નથી, ભગવાનની કૃપા છે. રાજા હસીને ઉત્તર આપ્યો, હું મારા પરિશ્રમથી રાજા બન્યો છું, તેમાં ભગવાન ક્યાંથી આવ્યા? સંન્યાસી સ્મિત કરીને બોલ્યો, જો તમે સાચે શક્તિશાળી હો તો એક દિવસ ભગવાન તમારી ભક્તિની પરીક્ષા કરશે. આ કહીને સંન્યાસી અદૃશ્ય થઈ ગયો. વાસ્તવમાં તે ભગવાન વિષ્ણુ જ હતા, જે રાજાના અહંકારને તોડવા પરીક્ષા લેવા આવ્યા હતા. પરીક્ષાનો આરંભ. થોડા જ દિવસોમાં રાજ્યમાં ભયંકર દુર્ભિક્ષ પડ્યું. વરસાદ બંધ થયો, નદીઓ સૂકાઈ ગઈ, ખેતરો બળીને ખાક થઈ ગયા. પ્રજા ભૂખથી તડપવા લાગી. રાજાએ પોતાનો આખો ખજાનો ખોલી દીધો. અન્ન વહેંચાવ્યું, પરંતુ દુર્ભિક્ષ વધતું જ ગયું. રાજાએ યજ્ઞ કર્યા, દાન આપ્યું, પરંતુ મનથી ભગવાનને યાદ નહોતા કર્યા. માત્ર દેખાવ પૂરતો ધર્મ હતો. એ સમયે રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, ભોળારામ. તેની પાસે કંઈ ન હતું, પણ તેના હૃદયમાં ભગવાન વિષ્ણુ પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. રોજ ઉપવાસ રાખીને પણ તે ભગવાનનું નામ જપતો હતો. એક દિવસ રાજાએ નિર્ણય કર્યો કે જો ખરેખર કોઈ ભગવાનને પ્રિય હોય તો આ માણસ આ સંકટ દૂર કરી શકે. ભોળારામને રાજદરબારમાં બોલાવવામાં આવ્યો. રાજાએ કટાક્ષભરી વાણીમાં પૂછ્યું, હે બ્રાહ્મણ, તું કહે છે કે ભગવાન તારી સાથે છે, તો સાબિત કર. ભોળારામ શાંતિથી બોલ્યો, રાજન, હું કંઈ સાબિત કરી શકતો નથી. ભગવાન જે કરશે તે સત્ય હશે. રાજાએ તેને એક કઠિન શરત આપી કે જો તું 7 દિવસમાં વરસાદ વરસાવી ન શકે તો તને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવશે. ભોળારામે નિર્ભયતાથી સ્વીકારી લીધો.